એસીપીસી બીટેક એન્જિનિયરિંગ રાઉન્ડ 2 નું ચોઇસ ફિલિંગ ચાલી રહ્યું છે. આપણે ઓલરેડી રાઉન્ડ 2 ચોઇસ ફિલિંગના વિડીયોઝ બનાવી દીધા છે. તમે જોઈ લેજો, બધી જ વસ્તુ A to Z સમજાવી છે. પણ એની અંદર આપણે એક ટોપિકને ઇન્ક્લુડ નહોતો કર્યો, જેનું નામ છે કોલેજીસના સ્કેમ. હવે રાઉન્ડ 1 ની અંદર તમને જે કોલેજમાં એડમિશન મળ્યું હતું એ તમારી જોડે ઘણા બધા સ્કેમ કરી શકે છે. પ્લસ મેનેજમેન્ટ કોટામાં તમે એડમિશન લીધું છે, રાઉન્ડ 2 માં તમને ક્યાંક મળે એમ છે, એમાં પણ તમારી સાથે સ્કેમ થઈ શકે છે. ઘણા બધા વિદ્યાર્થીઓના અમને મેસેજીસ આવી રહ્યા છે. તો હું આજના આ વિડીયોની અંદર એ તમામ સ્કેમ વિશે માહિતગાર તમને કરવાનો છું. આ વિડીયો એન્ડ સુધી જોજો. આ સ્કેમ તમારી સાથે થઈ રહ્યા હોય તો તમારે પોતે જ બોલવું પડશે. આમાં તમારો બચાવ કરવા કોઈ આવવાનું નથી. તમારે જાતે જ તમારો બચાવ કરવાનો રહેશે. નહીં કરી શકો તો પૈસાને જતા કરવા પડશે. યસ દોસ્તો, મારું નામ છે પ્રિયેશ પટેલ. આપ સર્વેનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે પ્રિયેશ સર વિદ્યાપીઠ પ્લેટફોર્મની ઉપર. હવે સૌથી પહેલા તો જે પણ કોલેજ રાઉન્ડ 1 ની અંદરથી રાઉન્ડ 2 માં જવા વખતે રાઉન્ડ 1 ના વિદ્યાર્થીઓ સાથે જો સ્કેમ કરતી હોય, મતલબ કે તમારે આટલી ફીસ ભરવી પડશે તો જ તમારું કન્ફર્મ ગણાશે, રાઉન્ડ 2 માં તમને કોઈ કોલેજ નહીં મળે તો આ તમારી જતી રહેશે, તો હું તો તમને પ્રેમથી કહું કે આવી કોલેજને છોડી જ દેવાય. જે અત્યારથી જ તમારી જોડે આ બધી વસ્તુ કરતી હોય, તમને શું ખબર કે 4 વર્ષ સુધી તમારો સાથ આપશે, અને સાથ આપશે તો એ પ્લેસમેન્ટ સુધી પહોંચાડશે કે પછી એમાંય સ્કેમ કરશે. હવે વિડીયોને આગળ લઈ જાઉં એની પહેલા મારે તમને વાત કરવી છે અમુક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. જેમ કે તમે જે એન્જિનિયરિંગ કરી રહ્યા છો, તો શું એ એન્જિનિયરિંગ તમને તમારા ઇન્ટરવ્યુમાં પાસ કરાવી શકશે? તમારા દિલ પર હાથ રાખીને પૂછજો. તમે જે આ એન્જિનિયરિંગનો 4 વર્ષનો કોર્સ કરશો, તમને ડિગ્રી મળશે, તો તમે સ્કિલ તમારી કોલેજથી શીખી શકશો? તમે એઆઈ, મશીન લર્નિંગ, ડેટા સાયન્સ આ બધામાં સ્પેશિયલાઇઝેશન મેળવવું હોય, તમે જે કોલેજમાં એડમિશન લીધું છે એ શું તમને જોબ પ્લેસમેન્ટ સુધી પહોંચાડી શકશે? આ બધાના માટે એક સ્પેસિફિક કોલેજ છે જેના વિશે હું આજના વિડીયોની અંદર પણ વાત કરવાનો છું, જેનું નામ છે મીરાઈ સ્કૂલ ઓફ ટેકનોલોજી. મીરાઈ સ્કૂલ ઓફ ટેકનોલોજીના 2 કેમ્પસ છે, રતિનામ અને હાઈટેક. જેમાં રતિનામની અંદર તો બધી જ સીટ્સ ફૂલ થઈ ગઈ છે. હવે અમુક સીટ હાઈટેક કેમ્પસની અંદર બાકી છે. તો ટેન્સરફ્લો, પાયટોર્ક અને રોબોટિક્સ જેવા અલગ સોફ્ટવેરની અંદર અહીંયા વિદ્યાર્થીઓને વર્ક કરવામાં આવે છે, કોડિંગ કરાવવામાં આવે છે, જેમના મેન્ટર એમેઝોન અને ગૂગલના હોય છે. સાથે સાથે તમને ફર્સ્ટ દિવસથી જ મેકબુક 15 પ્લસ એઆઈ ટૂલ ફ્રી ઓફર કરવામાં આવે છે. તમને જીએસઓસી અને આઈસીપીસી જેવામાં પાર્ટિસિપેટ કરવાનો ચાન્સ આપવામાં આવે છે. તમને ગૂગલ, એનવીડિયા અને માઇક્રોસોફ્ટના સર્ટિફિકેશન પ્રોગ્રામ માટે પણ તૈયાર કરવામાં આવે છે. અને આ બધા નામ એવા છે કે જેનાથી તમે જાણીતા છો. મીરાઈ નેશનલ સ્ક્રીનિંગ ટેસ્ટ, આ કોલેજની અંદર એડમિશન લેવું હોય તો સ્ક્રીનિંગ ટેસ્ટ પણ તમારે આપવો પડે. આ ટેસ્ટ ઓનલાઈન હોય છે, તમે ઘરે બેઠા આપી શકો છો. જેના માટે 26 જુલાઈ 2025 ના રોજ આ ટેસ્ટ થવા માટે જઈ રહ્યો છે. જેમના સેકન્ડ કેમ્પસમાં અમુક જ સીટ્સ અવેલેબલ છે એના માટેનો છે, જેમાં તમારી લાસ્ટ ડેટ એપ્લાય કરવાની છે 25 જુલાઈ 2025 છે. 25 જુલાઈ 2025 સુધીમાં એપ્લાય કરો. 26 તારીખે સરસ મજાની એક્ઝામ આપો અને જે અમુક સીટ્સ બાકી છે એના ઉપર તમે તમારો હાથ અજમાવી લો અને સરસ મજાનું તમારું ફ્યુચર એઆઈ ની અંદર બનાવી લો. લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી છે, ખાસ ચેક કરી લેજો, એપ્લાય કરી લેજો, તમારા ફ્રેન્ડ્સને પણ કહી દેજો. હવે જે મેં તમને સ્કેમની વાત કરી, એમાં કેટલા સ્કેમ હાલ ચાલી રહ્યા છે. સૌથી પહેલા અમુક કોલેજ, તમને જે પણ કોલેજના નામ ખબર હોય, તમને આ અનુભવ થયો હોય તો લખજો કે તમે અમારી કોલેજમાં લીધું એટલે તમારે અમારી હોસ્ટેલમાં જ રહેવાનું. આવો પહેલો નિયમ આવ્યો ક્યાંથી? તમે અમારી કોલેજમાં લીધું એટલે તમારે અમારી કમ્પલસરી હોસ્ટેલમાં જ રહેવું પડે. એમાં અમુક ગવર્મેન્ટ કોલેજના છોકરાઓ ફસાઈ ગયા. કોલેજ ગવર્મેન્ટ, હોસ્ટેલ પ્રાઇવેટ, મતલબ ફીસ ભરવી પડશે. એમને એવું વિચાર્યું કે ગવર્મેન્ટમાં લઈશું, થોડા પૈસા બચશે, હવે તો સામે ફીસ ભરવી પડે છે. પહેલી વસ્તુ. બીજી વસ્તુ, તમારે અમારી બસ ફેસિલિટી અમારી જ લેવાની, ટ્રાન્સપોર્ટેશન કમ્પલસરી લેવું પડશે. અરે આ કોનો નિયમ છે? આ તો પહેલી વાર નિયમ સાંભળ્યો. આ નિયમ તો મેં આ વર્ષે સાંભળ્યો. તમારે અમારું ટ્રાન્સપોર્ટેશન કમ્પલસરી લેવું પડશે. અરે ભાઈ, અમારે અમારું એક્ટિવા લઈને આવવું છે, અમારે મેટ્રોમાં આવવું છે, અમારે રિક્ષામાં આવવું છે, અમારે ચાલીને આવવું છે, અમારે સાયકલ લઈને આવવું છે. તમારું ટ્રાન્સપોર્ટેશન લેવું, આવો નિયમ ક્યાંથી છે? આ બધાની સામે આવાજ તમારે જ ઉઠાવવો પડશે, નહીતર કશું થશે નહીં. એના પછી ઘણી કોલેજ એવું કહે છે કે ભાઈ ફર્સ્ટ રાઉન્ડમાંથી તમે જો રાઉન્ડ 2 માં જવાના છો, ભલે તમે કન્ફર્મ કર્યું છે, એસીપીસીમાં ફીસ ભરી છે, પણ રાઉન્ડ 2 માં તમને કોઈ કોલેજ નહીં મળી એટલે અમારી જતી રહેશે. તો આ આવો નિયમ છે. એમને કહેવાનું આ વાંધો નહીં સાહેબ, લઈ જજો ને તમારે આવું કહેવા વાળી કોલેજ સામેથી તમારી જોડે આવશે. બેટા લઈ લે ને, બેટા તું મારી કોલેજમાં એડમિશન લઈ લે ને. એટલે બહુ ચિંતા નહીં કરવાની. હું તો તમને પહેલા જ કહેતો હતો કે તમારી કોલેજને તમે જાણ શું કરવા કરો, તમારે સેકન્ડ રાઉન્ડમાં જવું છે, શાંતિથી સેકન્ડ રાઉન્ડમાં જાઓ. આખા ગામમાં કોઈને ખબર ના પડે તમારા સિવાય.
પણ આપણે સૌથી મોટી તકલીફ છે જવાના હોય એટલે આખા ગામનું, હું તો રાઉન્ડ 2 માં જવાનો જ છું. પણ તું જજે ને, તું બધાને શું કરવા કહે છે? અને આ તકલીફના લીધે જ આ બધું કોલેજ તમારી જોડે કરે છે. બરાબર? દરેકે દરેક વસ્તુ હંમેશા બધાને કહી દેવી જોઈએ નહીં. આ વસ્તુ તમારે ધ્યાનમાં રાખવાની. તો જે પણ વિદ્યાર્થીઓ સેકન્ડ રાઉન્ડમાં જવા માટે જઈ રહ્યા છો, ફર્સ્ટ રાઉન્ડની અંદર તમને કોલેજ મળી હતી, કન્ફર્મ કર્યું છે, કોલેજ બી જઈ રહ્યા છો, રિપોર્ટિંગ બી કરી દીધું છે, સેકન્ડમાં બીજે મળે છે, તો તમે બીજા માટે હકદાર છો અને નથી મળતી તો રાઉન્ડ 1 વાળી તો તમારી રહે અને રહે જ. હવે તમે વિડ્રો કરો છો રાઉન્ડ 2 પછી, બરાબર? તો તમારી ફીસ પાછી મળવા પાત્ર છે. તમે વિડ્રો નથી કરતા, એસીપીસી નું ઓનલાઈન બધું પતી જાય છે તોય તમે વિડ્રો દોસ્તો કરતા નથી, તો નિયમ શું છે? પૈસા પાછા લેવાનો. તમારી જે શીટ છે એ શીટ જો કોલેજ બીજી રીતે કે કોઈ બી રીતે ભરાઈ જાય છે તો તમને કોલેજ ફીસ રિફંડ કરશે. નહીંતર પહેલા સેમિસ્ટરની ફીસ તમારે જતી કરવી પડશે. આ વસ્તુનું યાદ રાખજો. અને તમારે તમારી કોલેજમાં જાણ પણ કરવી પડશે કે મેં બીજી કોલેજમાં એડમિશન લઈ લીધું છે તો મને ફીસ રિફંડ કેવી રીતે મળવા પાત્ર છે. આ એમના નિયમો છે. આ નિયમમાં એમની ઘણીવાર ઈચ્છા હોય તો આપતા હોય છે, નથી ઈચ્છા હોતી તો તમારે ફીસને જતી કરવી પડે છે. રાઉન્ડ 1 વખતે તમે કોલેજમાં કોઈ ફીસ ભરી દીધી છે અને તમે રાઉન્ડ 2 માં જઈ રહ્યા છો, બીજી જગ્યાએ મળી જાય છે, તો એ ફીસ મળવા પાત્ર છે કે નહીં એના માટેના નિયમો તમે કોલેજમાં જ્યારે ફીસ ભરી હશે ત્યારે તમારે પૂછવાના હતા. એ તમને જે કીધા હશે એવી રીતે ફીસના પૈસા પાછા મળવા પાત્ર હોય છે. નહીંતર એમાં પણ તમને તકલીફો થતી હોય છે. પણ જે મેં તમને આ 2-3 વસ્તુ કીધી હોસ્ટેલના, મને નથી લાગતું કે આવા કોઈ નિયમો ક્યાંય બનેલા છે. ટ્રાન્સપોર્ટેશનના કોઈ નિયમો નથી. અમુક તો એવું હવે તો કહેશે ભવિષ્યમાં કમ્પલસરી રિસેસમાં અમારી જ કેન્ટીનમાં ખાવું પડશે. આવા નિયમો ભવિષ્યમાં આવશે એવું મને લાગી રહ્યું છે. ડબ્બો તમારે ઘરેથી નાસ્તાનો નહીં લાવવાનો, ટિફિન ઘરેથી નહીં લાવવાનું, અહીંયા કમ્પલસરી અમારું જ 100 રૂપિયાની ડીશ અનલિમિટેડ વાળી રોજ તમારે ખાવી પડશે. આવા નિયમો આવશે ભવિષ્યમાં, જે મને તો ભવિષ્ય આવું જ દેખાઈ રહ્યું છે. અને આ જે છે એ બી સ્કેમ જ છે. આ બધા સ્કેમ છે. જરાય ચિંતા તમે ના કરો, આમાં કશું જ થવાનું નથી. દર વર્ષે આ બધું આવતું હોય છે, આવે છે, જાય છે, કોઈ ફરક નથી પડતો. અમુક છોકરા ફસાય છે, હેરાન થાય છે, જે વિડીયો જોવે છે એ સામે અવાજ ઉઠાવે છે અને બચી જાય છે. બહુ ચિંતા કરવાની નહીં. અને હું તો તમને કહું છું કે અમુક વસ્તુ કોઈને કહેવાની જ નહીં. તમે આખા ગામને કહેતા ફરો છો એટલે તમે તકલીફમાં રોકાવ છો. હવે મીરાઈની સ્ક્રીનિંગ ટેસ્ટ માટે જો તમારે એપ્લાય કરવું હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે. આપણા ફર્સ્ટ યરના બધા જ કોર્સ પણ લોન્ચ થઈ ગયા છે. તમારે આપણા કોર્સમાં જોડાવવું હોય તો એપ્લિકેશન પ્રિયસર વિદ્યાપીઠ ડાઉનલોડ કરી લો. એપ્લિકેશનની અંદર ડિગ્રી ફર્સ્ટ યરના ફોલ્ડરમાં તમે જશો, દરેકે દરેક કોર્સીસ અવેલેબલ છે. ઘણા બધા વિદ્યાર્થીઓ જોઈન થઈ ગયા છે. તમે બી જોડાઈ શકો છો. કોર્સ રિલેટેડ કોઈ પણ ડાઉટ હોય તો તમે અમને કોન્ટેક્ટ કરી શકો છો. આ વિડીયો તમારા તમામ ફ્રેન્ડ્સને શેર કરી દો. તમારી સાથે બી આવો કોઈ સ્કેમ થતો હોય કમેન્ટમાં લખજો. કોઈ બી કોલેજ આવા સ્કેમ કરતી હોય કમેન્ટમાં લખજો, નામ લખજો. મળીએ છીએ આવા જ કોઈ વિડીયોની સાથે. ત્યાં સુધી બાય બાય. ટેક કેર.